નર્મદા હોય, આ સરકારના અધિકારીઓ શ્રી સરકાર કરીને બધા એમના મળતિયાઓને આપી દે છે. એક પણ નેતા આદિવાસીઓની જમીનો માટે, એક પણ નેતા આદિવાસીઓના શિક્ષણ માટે, એક પણ નેતા આદિવાસીઓના આરોગ્ય માટે બોલવા તૈયાર નથી. બધાને પોતાની ટિકિટોની પડી છે. જ્યારે પાર્ટી ઊંચી આંગળી કરવા કહે ત્યારે ઊંચી આંગળી કરે છે. એમને ખબર છે બે હાથ જોડીશું એટલે તાલુકાની ટિકિટો એમને મળે છે, પગે પડે એટલે એમને જિલ્લાની ટિકિટો મળી જાય છે, અને ઉભડા પડીને દંડવત કરી દે તો ધારાસભ્યની ટિકિટ મળે છે. એ જ આપણા નેતાઓ પાર્ટીઓમાં કરી રહ્યા છે. આજે હું તમારા મંચ પર આવ્યો છું તો ડેડિયાપાડાથી આ મંચ પર આવવા માટે મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યો, પણ સમાજના ધારાસભ્ય તરીકે આ મંચ પર આવીને હું ઉભો રહ્યો છું. હું સમાજના મારા જાતિના સર્ટિફિકેટ મૂકીને અનામત બેઠક પરથી ધારાસભ્ય બનું છું. સમાજના લોકોના આશીર્વાદથી, એમના સહકારથી હું ધારાસભ્ય બનું છું. ત્યારે આ મંચ પરથી કહેવા માંગુ છું, જ્યાં પણ અમારા સમાજ સાથે અન્યાય અત્યાચાર થશે, અમારી માતા બહેનો સાથે અન્યાય અત્યાચાર થશે, અમારા ખેડૂત, અમારા યુવાન સાથે અન્યાય અત્યાચાર થશે, રાતે 12 વાગે પણ ફોન કરશો, રાતે 12 વાગે પણ આ બધા આગેવાનો ત્યાં હાજર થઈ જશે. આ મૂળ માલિકની હાલત મજૂર બનાવીને આ સરકારો મજૂરી જ કરાવવા માટે કરે છે. આજે તમે જોઈ લો, આપણે મૂળ માલિક મધ્યપ્રદેશથી સરપંચો પણ અહીંયા ઉપસ્થિત છે. મધ્યપ્રદેશમાં આપણા જ આદિવાસીના ભાઈ પર મૂત્ર વિસર્જન ત્યાંના નેતાઓ દ્વારા કરવામાં આવે છે. મણિપુરમાં, એક દેશનું આપણું રાજ્ય મણિપુરમાં આદિવાસી મા બેટીઓને નગ્ન પરેડો કરવામાં આવે છે. આપણે કેવડિયામાં 2 યુવાનોને બાંધીને મરી જાય ત્યાં સુધી મારવામાં આવે છે. ત્યારે કોઈ નેતા આપણી વચ્ચે બોલવા માટે આવતું નથી. અહીંયા મોટા મોટા પ્રોજેક્ટોમાં પાણીના ભાવે જમીનો લઈ લેવામાં આવે છે. ત્યારે કોઈ નેતા આપણા સમાજ માટે બોલવા તૈયાર નથી. ત્યારે હવે આપણે બધા એવી જાગૃતિ આપણા વિસ્તારમાં લાવવાની છે. કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ ઉભો રહે, અમને વાંધો નથી, પણ તમારો પ્રતિનિધિ તમારા સંસદમાં, તમારી સંસદમાં કે તમારી વિધાનસભામાં આપણા લોકોનો અવાજ બને એવા વ્યક્તિને આવનારા ભવિષ્યમાં ચૂંટીને મોકલશો. તે જ દિવસે આપણો અવાજ ત્યાં ગુંજશે. બાકી આપણું કોઈ વેલી થવાનું નથી. સાથીઓ, આજે જનજાગૃતિ એટલા માટે જ આપણે કરવી પડે છે. આજે એકલ દોકલ બધાને છૂટા પાડતા ગયા છે. આજે જાતિના દાખલા માટે 3 પેઢીના આપણા પુરાવા માંગવામાં આવે છે. મહિના ધક્કા ખવડાવવામાં આવે છે. આજે પોતે આદિવાસી તરીકે સાબિત કરવા માટે આટલી બધી લાઈનો પર ઉભા રહેવા પડે છે, અને બીજી જાતિના લોકોને આ સરકારો મેળાવડા કરીને આપે છે. ત્યાં કોઈ આપણો એક નેતા બોલવા તૈયાર નથી. એટલા માટે જ આજે અમે આવ્યા છે. આવનારા દિવસોમાં જ્યારે પણ જમીન સંપાદનો સામે ઉતરવું પડશે, જ્યારે પણ મોટા પ્રોજેક્ટો સામે ઉતરવું પડશે, જ્યારે આપણા આદિવાસીના જાતિના સર્ટી બચાવવા માટે ઉતરવું પડશે, આપણા બાળકોના શિક્ષણ માટે લડવું પડશે, આપણા યુવાનોના રોજગાર માટે લડવું પડશે, તો અમે બધા જ આગેવાનો જ્યારે પણ આહવાન કરીશું, અમે નેતાગીરી, અમે આગેવાની લેવા માટે તૈયાર છે. પણ તમારો બધાનો સહકાર જોઈશે. બધા તૈયાર છો? બધા તૈયાર છો? એ જ વાત સાથે આજના જનજાગૃતિ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત થયા છે. ત્યારે વધારે વિશેષ નથી કહેતા, પણ આ જનજાગૃતિ કાર્યક્રમ આપણા જળ, જંગલ, જમીન પરના અધિકારો, બંધારણીય અધિકારો,